બનાસકાંઠામાં અત્યાર સુધીના 11 લોકોના મોત છે તે થઈ ચૂક્યા છે. 60 થી વધુ લોકો છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાવનગરમાં સામે આવેલા ઝેરી દારૂકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. એક પાર્ટીની અંદર દારૂ પીસાયો હતો અને ત્યારબાદ લોકોની તબિયત છે એ બગડવા લાગી હતી. હોસ્પિટલની અંદર દર્દીઓ પહોંચવા લાગ્યા હતા અને ત્યારબાદ એક પછી એક મોતના સમાચાર છે તે સામે આવતા હતા. સમગ્ર તંત્ર છે તે દોડતું થયું હતું, પરંતુ શરૂઆતની અંદર આ ઘટના માત્ર ઝેરી દારૂ પીવાથી થયેલા અકસ્માત જેવી લાગતી હતી. પરંતુ તપાસ છે તે જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ આખું નકલી દારૂનું નેટવર્ક છે તે સામે આવવા લાગ્યું છે. આ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો આંકડો છે તે સામે આવ્યો છે. 13 લોકોના મોત છે તે નીપજી ચૂક્યા છે. અનેક લોકો છે જે બીમાર છે અને તપાસમાં સામે આવ્યું છે કે દારૂમાં અત્યંત ઝેરી ગણાતો મિથેનોલનો ઉપયોગ છે તે થયો હતો. બહારથી કાચો માલ છે જે લાવવામાં આવ્યો હતો. ભાવનગરની અંદર નકલી દારૂ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો. જાણીતી બ્રાન્ડ જેવી દેખાતી બોટલો છે, આ બોટલોમાં એ ભરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ દારૂને અલગ અલગ વિસ્તારોની અંદર પહોંચાડી દેવામાં આવ્યો હતો. જે સમગ્ર માહિતી છે તે પોલીસ તપાસમાં આ વિગતો સામે આવી છે. આખરે આખી ઘટના ક્યાંથી શરૂ થઈ, નકલી દારૂ કોણે બનાવ્યો, દારૂમાં ભાવનગરની અંદર દારૂ ક્યાં ક્યાં તૈયાર થતો હતો, મધ્યપ્રદેશનો રઈસ અને નરેન્દ્ર યાદવની શું ભૂમિકા હતી, ગૌતમ સોલંકીનું નામ કેમ સામે આવ્યું છે અને દારૂ વેચનાર પૈકીના એકનું મોત પણ થયું હોવાની વાત કેટલી સાચી છે. અને સૌથી મોટો સવાલ એ છે કે આટલું મોટું નેટવર્ક ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ના થઈ. અનેક સવાલો છે. આ તમામ મુદ્દે વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. ભાવનગર જિલ્લાનો ખારકડી કરીને એક વિસ્તાર છે. આ ગામમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ જે નવી નોકરી એક વ્યક્તિને મળી હતી તો એની ખુશીમાં તેને પાર્ટી આપી હતી અને તેની અંદર દારૂ છે તે પીરસવામાં આવ્યો હતો. બહારથી જોતા જે દારૂ પીરસવામાં આવ્યો હતો તેની બોટલો સામાન્ય અને જાણીતી બ્રાન્ડની લાગતી હતી. તપાસમાં નકલી IMFL એટલે કે ભારતીય બનાવટની વિદેશી દારૂ જેવી બોટલોનો ઉપયોગ છે તે થયું હોવાનું સામે આવ્યું છે. લોકો દારૂ પીધા બાદ થોડા સમય પછી એક વ્યક્તિ છે તે બીમાર પડવા લાગ્યા હતા. કોઈને ચક્કર આવવા લાગ્યા હતા તો કોઈની તબિયત છે તે ગંભીર બની હતી અને કેટલાક લોકો છે તેની આંખે ધૂંધળું દેખાવું લાગ્યું હતું. જે આવી તકલીફો છે તે ઊભી થઈ હતી. માહિતી એ પણ સામે આવી છે કે પરિવારજનોએ દર્દીઓને હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં લોકોને ખ્યાલ નહોતો કે આખરે એવું શું પીધું છે જેના કારણે આટલી ગંભીર અસર થઈ રહી છે. પરંતુ જ્યારે એક પછી એક દર્દીઓ છે તેની સંખ્યા છે તે હોસ્પિટલમાં વધવા લાગે છે અને મૃત્યુના સમાચાર છે તે સામે આવવા લાગ્યા છે, ત્યારે સમગ્ર મામલો છે તે ગંભીર અને પેચીદો બની ગયો હતો. તપાસ દરમિયાન પ્રથમ મૃતકોની યાદીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલનું નામ છે તે સામે આવ્યું છે. ત્યારબાદ બીમાર લોકોની સંખ્યા છે તે ખૂબ ઝડપથી વધી રહી હતી. પોલીસ અને તંત્ર છે તે દારૂના સેમ્પલો એકત્ર કરીને તેની તપાસ છે તે શરૂ કરી દીધી હતી. તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે દારૂની અંદર મિથેનોલ મળી આવ્યું છે. મિથેનોલ એક અત્યંત ઝેરી કેમિકલ છે અને તેનું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. ફોરેન્સિકની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે નમૂનાના મિથેનોલનું પ્રમાણ છે તે અત્યંત ઊંચું હોવાનું સામે આવ્યું છે. અહીંથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર સામાન્ય દારૂની ભેળસેળનો મામલો નહોતો, પરંતુ ઝેરી કેમિકલથી તૈયાર કરવામાં આવેલો આ નકલી દારૂનો ગંભીર કેસ હતો. આશરે 40%, 38 થી 40% આસપાસ મિથેનોલ મળી આવ્યું હતું. પોલીસ સામે સૌથી મોટો સવાલ હતો કે આ મિથેનોલ આવ્યું છે તો ક્યાંથી અને દારૂ બનાવ્યો છે તો કોણે. તપાસનો દોર છે તે ભાવનગરના વર્તેજ વિસ્તાર સુધી પહોંચ્યો. પોલીસને શંકા હતી કે નકલી દારૂ બનાવવાનું કામ છે તે અહીંથી જ ચાલી રહ્યું હતું. તપાસ દરમિયાન નકલી દારૂ તૈયાર કરવા માટે જે વપરાતી વિવિધ સામગ્રીઓ છે જેમાં એની માહિતી જે સામે આવી છે એમાં ખાલી બોટલો છે, એ ઢાંકણાઓ છે, નકલી બ્રાન્ડના જે સ્ટીકર આવે એ સ્ટીકર છે એ પેકિંગ કરવા માટે સામગ્રી અને અન્ય સામગ્રીઓ છે જેનો સમાવેશ થાય છે. પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે અહીં માત્ર 1-2 બોટલમાં ભેળસેળ કરવામાં આવી નહોતી, પરંતુ અહીં તો નકલી દારૂ તૈયાર કરીને બજારની અંદર પહોંચાડવાનું આખું સેટઅપ છે તે હોવાની પોલીસને આશંકા ગઈ હતી. પોલીસ તપાસમાં ગૌતમ સોલંકીનું નામ મુખ્ય રીતે સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નકલી દારૂ બનાવવાની જે કામગીરી અને તેની મહત્વની આ નકલી દારૂ બનાવવામાં તેની મહત્વની કામગીરી અને ભૂમિકા હતી. ત્યારબાદ તપાસ છે તે આગળ ચાલે છે. ગુજરાતની બહાર મધ્યપ્રદેશ સુધી તપાસ છે તે પહોંચે છે, કારણ કે મધ્યપ્રદેશના ઉજ્જૈનનો એક રઈસનું નામ છે તે સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નકલી દારૂ છે તે તૈયાર કરવાની કામગીરી માટે આ રઈસ છે તેને ભાવનગર સ્પેશિયલ બોલાવવામાં આવ્યો હતો.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પોલીસે મધ્યપ્રદેશ જઈને આ રહીશ છે તેને ઝડપી લીધો છે. આ કેસમાં વધુ એક નામ પણ ચોંકાવનારું છે જે પણ સામે આવ્યું છે. નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર, તેને કેટલાક અહેવાલોમાં ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ જે નકલી દારૂ છે તે તૈયાર કરવાની જે પ્રક્રિયામાં આની બંનેની ભૂમિકા ખૂબ હતી અને તેને પણ મધ્યપ્રદેશથી ભાવનગર લાવવામાં આવ્યો હતો. મતલબ કે રહીશ અને આ નરેન્દ્રસિંહ બંનેને લાવવામાં આવ્યા હતા. પરંતુ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે નરેન્દ્ર યાદવ છે તેણે આ તૈયાર કરવામાં જે દારૂ છે તે તૈયાર કર્યો હતો અને ત્યારબાદ તેનું સેવન છે તે કર્યું હતું. તેની તબિયત પણ લથડી અને તેને સારવાર દરમિયાન આ નરેન્દ્રસિંહનું મોત થયું છે. એટલે જે વ્યક્તિ પર નકલી દારૂ તૈયાર કરવામાં સામેલ હતો તેનો જેના ઉપર આરોપ છે તે વ્યક્તિ પણ આ ઝેરી દારૂનો ભોગ બની ચૂક્યો છે. પોલીસની થિયોરીની અંદર હવે પોલીસ તપાસનો બીજો મોટા ભાગ છે એ આ દારૂની સપ્લાય ચેન શોધવાનો છે. નકલી દારૂ ભાવનગરમાં તૈયાર થયો છે, પરંતુ એ કોને વેચ્યો છે, કેટલા લોકો સુધી પહોંચ્યો છે, કયા ગામોમાં ગયો છે, કેટલા લોકોએ તેનું સેવન કર્યું હતું અને આ સમગ્ર નેટવર્કમાં કોણ સામેલ હતું, આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં નકલી દારૂ પહોંચાડવામાં આવ્યો હોવાનું વિગતો છે તે સામે આવી. કેટલાક સ્થળોએ નકલી દારૂની બોટલો છે તે પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા બાકી રહેલી બોટલો છે તેને શોધવા માટે અલગ અલગ સ્થળો ઉપર તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. આવા અધિકારીઓ છે પોલીસના, તેના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા 67 જેટલા લોકોએ આ દારૂ છે તે પીધો હોવાનું ટ્રેસ કરવામાં આવ્યું હતું. આ લોકોમાંથી અનેક લોકો છે તેને હોસ્પિટલે સારવાર આપવામાં આવી છે. ઘણો બધો દારૂ પોલીસે જપ્ત કરી લીધો છે ડુપ્લિકેટ. કેટલાક લોકોની હાલત ગંભીર છે અને કેટલાક દર્દીઓ છે જે આઈસીયુની અંદર જિંદગી અને મોત વચ્ચે અત્યારે ઝઝૂમી રહ્યા છે, પરંતુ સારવાર છતાં પણ મોતનો સિલસિલો છે તે અટકવાનું નામ નથી લેતું. શરૂઆતમાં 4 લોકોના મોત થયા હતા, ત્યારબાદ આંકડો છે તે વધીને 8 પહોંચ્યો હતો, 9, ત્યારબાદ 10 અને દર્દીઓનો મોત છે તેનો મૃત્યુનો આંક છે તે સતત ને સતત વધી રહ્યો છે. લગભગ 13 લોકો સુધી આંકડો છે તે અત્યારે પહોંચી ચૂક્યો છે. 23 ઓગસ્ટ સુધીમાં વધુ 2 લોકોના મોત થયા, સાથે જ આંકડો 13 પહોંચી ચૂક્યો છે. મૃત્યુ પામેલા લોકોમાં મહીસાગરના મુકેશભાઈ ડામોર અને કાળિયાબીડના ભાર્ગવભાઈ ઉપાધ્યાયનો પણ સમાવેશ થાય છે. આ બંનેના છેલ્લે મોત થયા હતા. એટલે ભાવનગરના આ કાંડમાં અત્યાર સુધીમાં લગભગ 13 જેટલા પરિવારો છે તે ઉજળી ચૂક્યા છે. આ પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવી દીધા છે. આ ઘટનાની તપાસ માત્ર મૃતકો અને દર્દીઓ સુધી અટકી નહોતી. પોલીસે નકલી દારૂ બનાવનારા, સપ્લાય કરનારા અને વહેંચાણ કરનારા સાથે જોડાયેલા લોકોની ભૂમિકા શોધવાનું શરૂ કર્યું છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં કુલ 21 જેટલા આરોપીઓ છે જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી 13 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ પણ કેટલા આરોપીઓ ફરાર છે અને આ આરોપીઓમાં ધરપકડમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનનો રહીશનો પણ સમાવેશ થાય છે જે પકડાઈ ચૂક્યો છે. હવે પોલીસ છે કે આરોપીઓની પૂછપરછ કરી રહી છે. મિથોનોલ કોણે આપ્યું, ક્યાંથી આવ્યું, ભાવનગર સુધી કઈ રીતે પહોંચ્યું હતું, ખાલી બોટલો છે અથવા તો નકલી સ્ટીકર છે તે કોણે આપ્યા હતા, દારૂ બનાવવા માટેનું સેટઅપ છે તે કોણે તૈયાર કરાવ્યું હતું, તૈયાર દારૂ કયા બુટલેગરો સુધી પહોંચ્યો અને આખી ચેન પાછળ કોણ કિંગ પિન છે કે નહીં, જેવા આવા સવાલો છે જે શોધવા માટે પોલીસ છે તે અત્યારે મથામણ કરી રહી છે. આરોપીઓની પૂછપરછ છે તે કરી રહી છે. કેસમાં મિથોનોલના સ્ત્રોતને લઈને પણ તપાસનો દોર છે તે અલગ અલગ જગ્યાએ પહોંચ્યો છે. કેટલાક અહેવાલોમાં આ મિથોનોલ છે તે દિલ્હીથી લાવવામાં આવ્યું હોવાનું માહિતી સામે આવી રહી છે, જ્યારે મધ્યપ્રદેશના લોકોની ભૂમિકા પણ તપાસમાં સામે આવી છે. એટલે કે મિથોનોલની સંપૂર્ણ સપ્લાય ચેન છે તે અંગે અંતિમ સત્ય છે તે પોલીસ તપાસ બાદ પૂર્ણ થશે, કારણ કે સ્પષ્ટ થશે. આ વચ્ચે એક વધુ ગંભીર સવાલ પણ ઊભો થયો છે કે ભાવનગરમાં જે નકલી દારૂ બનાવવાનું આટલું મોટું સેટઅપ ચાલતું હતું તો સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન હતી, અથવા તો હતી તો કેમ ચૂપ હતી? આ સવાલો વચ્ચે પોલીસ વિભાગે પણ કાર્યવાહી કરી છે. વરતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે એના સહિત કુલ 7 જેટલા પોલીસ કર્મચારીઓ સામે અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ છે તેની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ગુજરાતની જે દારૂબંધી છે તેના ઉપર ફરી એક વખત ગંભીર સવાલો છે તે ઉઠાવ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નકલી દારૂનું નેટવર્ક કઈ રીતે ચાલે છે, કેમિકલ ક્યાંથી આવે છે, બોટલો અને બ્રાન્ડના સ્ટીકર ક્યાંથી આવે છે, દારૂ બનાવનારા લોકો સુધી આ સામગ્રી કઈ રીતે પહોંચે છે, અને સૌથી મહત્વની બાબત એ કે આ દારૂ ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા પોલીસ તેની જાણ કેમ પોલીસને નથી થતી? આ સૌથી મોટો સવાલ છે.
આ સવાલોને લઈને જ રાજકીય વિવાદો પણ શરૂ થયા છે. વિપક્ષે સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને દારૂબંધીના અમલ અને સરકારને ઘેરવાના પ્રયાસો છે તે વિપક્ષ કરી રહી છે. વિપક્ષ 38%થી ઉપર મિથેનોલ હોય છે, મતલબ 4 થી 5% જ્યારે નકલી કોઈ બનાવતું હોય ત્યારે હોય છે, પરંતુ આમાં સંખ્યા 38% પણ વધારે હતી, 38%થી પણ. અને ઇથેનોલ આવે છે જેનું પ્રમાણ છે તે 0.99 આસપાસનું હતું, મતલબ 1% પૂરું પણ નહોતું. આ રીતે આ ઝેરી દારૂ છે તે પીરસવામાં આવ્યો હતો. 300 બોટલો નું ડિસ્ટ્રીબ્યુશન થઈ ચૂક્યું હતું, જેને પોલીસે રિકવર કરી લીધી છે. પરંતુ આપણે 13 લોકોનો જીવ છે તે પોલીસ અથવા તો પ્રશાસન છે તે બચાવી નથી શક્યું. મોતના મુખમાં આ લોકો ધકેલાઈ ચૂક્યા હતા. લગભગ 60થી પણ વધારે લોકોને અસર થઈ હતી. સવાલ એ છે કે આજે નીતિન પટેલ છે જે સોમનાથની અંદર આવ્યા હતા અને તેમનું કહેવું જો આ અંગે બહુ લાંબા સમયથી ગુજરાતમાં વિચારો પોતપોતાની રીતે દરેક નેતાઓ પ્રગટ કરે છે, પણ મોટાભાગનો જે ગુજરાતની જનતાની લાગણી છે, ઈચ્છા છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે છે. આપણા આખા ગુજરાતીઓ આખા દેશમાં કહીએ છીએ કે અમારી બહેન દીકરીઓ નવરાત્રિ હોય, દિવાળી હોય, લગ્ન સિઝન હોય કે બીજા કોઈ પણ પ્રસંગો હોય, એ ગમે ત્યારે રાત્રે સોનાના દાગીના પહેરીને પણ છૂટથી સલામતપૂર્વક ફરી શકે છે. તો આ બધું મોટાભાગના લોકોનું માનવું એવું છે કે દારૂબંધી છે એના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ. બીજા રાજ્યોનો દાખલો આપો કે બિહારમાં પહેલાં દારૂબંધી નહોતી તો ત્યાંની સરકારે પણ અગાઉ દારૂબંધી કરી. બીજા ઘણા રાજ્યોએ પણ દારૂબંધી સ્વીકારી છે. એટલે દારૂબંધી જતી કરવાથી, છૂટ આપવાથી ફક્ત સરકારના આવક થાય છે. હું નાણામંત્રી વર્ષો સુધી રહ્યો છું. અમારે પણ દર વર્ષે દરખાસ્ત આવે કે આપણે જો દારૂબંધી ઓછી કરીએ, હળવી કરીએ અથવા મુક્ત કરીએ તો ગુજરાતને હજારો કરોડની આવક થાય એક્સાઇઝની. પણ એ આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું, પણ ગુજરાતની સલામતી, ગુજરાતની સામાજિક સમરસતા અને ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે. અને ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે, એટલે આપણે બધાએ માનીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેવી જોઈએ. હતું કે ગાંધીજી અને સરદારના આ રાજ્યની અંદર દારૂબંધી હોવી જોઈએ, પરંતુ સવાલ એ પણ છે કે શું ગુજરાતની અંદર દારૂબંધી છે ખરી કે માત્ર નામથી કાગળ ઉપર છે અને મોઢા ઉપર છે? આપ જરૂરથી આ મુદ્દે કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનું, આપણે સચેત અને જાગૃત કરવાનો છે. હવે દેશી દારૂમાં લઠ્ઠાકારની સાથે સાથે ઇંગ્લિશ દારૂ છે જે પણ કંઈક આ નકલી બની રહ્યો છે. અનેક જગ્યાએથી એવી પણ ફરિયાદો આવે છે કે સ્થાનિક બુટલેગરો અહીંયાના હોય છે કે દારૂની બોટલોના ઢાંકણ ખોલીને તેમાંથી દારૂ કાઢીને તેમાં પાણી મિક્સ કરીને પણ વેચતા હોવાના સમાચારો અનેક વખત સાંભળવા મળે છે. આપનું શું કહેવું છે? આપનું શું માનવું છે? જરૂર કમેન્ટ કરજો કે ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ. ધન્યવાદ.